ગોગડી કેટલો મસ્ત દરિયો છે હો. ઝીગુડી દરિયા બધાય મસ્તીના જ હોય. ગોગડી વાયડી ની એમ નથી કહેતી હું. કેટલો મસ્ત દરિયો છે એટલે કેટલો કિનારો સોખો છે જોતો. અને આપણે અહીંયા દરિયો છે સુરતના કાંઠે. તો અહીંયા જા ને તો 5 મિનિટ ઊભું રહેવું ન ગમે. એટલો ગંધાર હોય, જ્યાં ત્યાં કચરો ફેંકેલો હોય, ખાવાના પેકેટ ને ફલાણું ઢીકડું. ને તો 5 મિનિટ ઊભા રહી તો એમ તો કાંઈ થયું જ આવશે ને. કેટલો સોખો છે, ત્યાં એક કાગળિયું નથી. એ એટલે તો બધા અહીં ગોવાનું કહે છે ભાઈ દરિયા કાંઠે જવું હોય તો ગોવા જવાય. અહીંયા ચોખ્ખું છે, ફેસિલિટી એવડી છે, અને કદાચ અહીં ગમે એટલા દી રખવાય ને તોય મજા જ આવ્યા કરે. એટલે બધા એમ કે હાલો ગોવા જાય ગોવા જાય. તો આપણા સુરતમાં નો બધા આવે. હું તને એમ જ કહેવા માંગુ છું, સોખો છે એટલે આમ સોખું નહીં. એ જીગુ બેન થેન્ક યુ હો. તમે આ નક્કી કર્યું ને ગોવા આવવાનું, એમાં અવાઈ ગયું. નકર તો કોને ખબર કેદી અવાતી. ઉસડી એમાં થેન્ક યુ ની ક્યાં વાત જ રહી. નક્કી જ કર્યું તો આ વખતે કે ગોવા જાવું છે જાવું છે જાવું જ છે. પણ ગમે એમ કરીને મેં જીગરને મનાવવાની એને હા પાડીને એમાં આપણું સેટિંગ આવી ગયું. આખરે મારી ઈચ્છા પૂરી થાય. જિંદગીમાં પહેલી વખત હું બહાર આવીને એમાંય ગોવા આવી. એટલે હું તો છે ને ઉપકાર માનું છું ભગવાનનો કે મને અહીંયા ગોવા બતાવ્યું. જીગરને એવી સદબુદ્ધિ આપી કે એને હા પાડી. એટલે અત્યાર લગી તો મેં વાતો સાંભળી હતી કે ગોવાનો દરિયા કાંઠો આવો હોય, ગોવા ફરવા જાય તો આવી મજા આવે, ગોવાની સુંદરતા એટલી સારી છે. આ બધું મેં સાંભળ્યું હતું, પણ આજ મેં બધું જોઈ લીધું. એટલી આ મજા આવે છે ને કે એક વખત આવ્યા ને હવે તો એમ જ થાય પાછું ગોવા જાવું ગોવા જાવું. ઝીગુડી દર વખતે જીગરભાઈ કહેતી નકર રસોડા ઘરની બહાર કાઢતા બંધ થઈ જાય. ગોવા એમને ન થવાતું. કેટલો ખર્ચો થાય છે ગોવા આવે છે ખબર છે. એટલે દર વખતે તું કહેતી નહીં મારે ગોવા જાવું છે, નકર રસોડા ઘરની બહાર જ નહીં કાઢે. ઓગળી એ વાત તો હાચી હો તારી. દર વખતે કહું તો મને ન્યા સુરતમાં ફરવા લઈ જાય નહીં લઈ જાય. મારે જીગરને તો થેન્ક યુ કેવું જ જોઈએ. એનું કારણ છે મેં એટલી મગજમારી કરી ધૈર્ય કરી છેલ્લે એ મને ગોવા લાવ્યા ખરા. જીગર એ જીગર, હું ન્યા બે દોસ્તાર વાતો એ મંડાણા છો. શું કામ છે તારે? અમે અહીંયા તઈને બેનપણીઓ વાતો કરી છે ને તમે ન્યા બે દોસ્તાર વાતો કરો છો. કાંઈ આવીને બધા હળી મળીને ન વાતો કરી. પણ તમે ત્રણેય બેનપણી તો સૌ અહીંયા વાતો જ કરો છો ને અમે બે દોસ્તાર વાતો કરી છે. એમાં તને શું વાંધો છે? વાંધો કાંઈ નથી. તમને મારે થેન્ક યુ કેવું છે એટલે હું અહીં બોલાવું છું. તમે મને ગોવા લાવ્યા ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જીગુ એમાં થેન્ક યુ કહેવાનું ન હોય. હું ન લાવ્યો હોત ને તો મારે આખું વરસ સાંભળવું પડે. એના કરતા અઠવાડિયાની મગજ મારીને મારે આખું વરસ સાંભળવું જ નહીં. હો ભાઈ બહુ તમે તો પાછા થેન્ક યુ કીધું એમાં તો હવામાં મેડા ઉડવા. કેમ જાણે હું તમે કદાચ ન લાવ્યો ને આખું વરસ સંભળાવવાની હોય. કોઈ દી એવું કર્યું છે મેં? એ તો મને ખબર છે તું કેવું કરશો નહીં. બસ હવે રેવા દો. દોસ્તાર મળો વાતો કરવા, નકર આપણે અહીંયા મગજમારી ચાલુ કરી દેવ. અમે બે ઠીક વાતો કરતા હતા તે મને બોલાવ્યો. જમીને બહાર ગયા હોય ને ત્યાં તો જીગરને બોલાવ્યા ન થાય. વળકાન ડાયસા જ મળે ભરવા. તો તારે કઈ કામ ન હોય શું કામ તું બોલાય જીગરભાઈ ને? કામ હોય ને એટલું જ એને બોલાવે ને એટલું જ પૂછાય. એટલે ખોટી મગજમારી જ ન થાય. આ જીગુ બેન હું મારા ઘરવાળાને છે ને કામ હોય ને તે જ બોલાવું. એટલે મારે કોઈ દી મગજમારી ન થાય, કોઈ દી ધડ ન થાય. મને સાંભળે છે અમે લગ્ન થયા એટલા વર્ષથી આમ કોઈ દી એકાબીજાને બાંધા નહીં હોય, વડકા નહીં ફેર્યા હોય. બોલો એટલે તારા ઘરવાળો હારો છે ને એટલે જીગર જેવો હોત તો તને ખબર પડત. એમ નહીં આ જીગર ઓલી બાજુ કેમ એક ધારા જોવે છે? કાઈ છે અહીંયા? તું પણ ઊભી થઈને એ બાજુ કેમ છોડી ફરી ગઈ? ગોગડી મને જે શંકા હતી ને એ જ જો ઈ જોવે છે ને ત્યાં ઓલી ફિરંગી ઊભી જો એની સામું જોવે છે એક ધારા કયું ના. હા એટલે એ બાજુ એક ધારા જોવે છે. ઓલી ફિરંગી ઊભી છે ને રૂપાળી એને જ જોવે છે ક્યારના. કોણ ફિરંગી ન્યા ઊભી છે પણ? તો એ બાજુ જોતો ખરી ઓલી રૂપાળી ઊભી ને વિદેશી એની સામું જીગર કયું ના જોવે છે. મને એમ કે બે દોસ્તાર વાતો કરે છે પણ આ તો જીગરની નજર તો એક ધારી એની સામે જ છે. ગોગડી આ ગોવાનો દરિયા કાંઠો છે. અહીંયા વિદેશી આપણા ભારતના બધાય આવતા હોય અને એમાં કદાચ સામું જોવે છે. તને શું એમાં તકલીફ થાય છે? મારો ઘરવાળો છે, મને તકલીફ ન થાય. બીજાને બાઈઓ સામું જોવે તો એમાં સામું જોવે તો તારું હું લૂંટાઈ જાય છે. પણ એમ નહીં એની યાર કઈ લેવા દેવા નથી. એની સામે શું કામ આપણે જોવું જ જોઈએ? એ જીગર અહીંયા આલો તો. શું છે તારે? ઘડીક અમને શાંતિથી વાતો કરવા દે ને. મને ખબર છે તમે બે દોસ્તાર કેવી વાતો કરો છો ને. તમારે વાતો કરવી ને તો અહીંયા આવીને બે વાતો કરો. ન્યા ઉભા રહ્યો માં. શું છે બોલ હવે. તમે ઈ બાજુ મોઢું રાખીને ઓલી ફિરંગી વિદેશી રહી ને કયું ના એની સામું જોતા હતા. મને ખબર છે. કોણ ફિરંગી કોણ વિદેશી મને તો મગજમાં નથી એવું. અમે બે કેવા શાંતિથી વાતો કરતા હતા. ન્યા વૈસે ડબકા મારવા આવી. હું છે ને ડબકા કાઈ નથી મારતી. મેં જે મારી આંખે જોઈ ને તમને કીધું. ઓલી તમારી સામે ઊભી હતી વિદેશી છોકરી એની સામું જ કયું ન જોતા હતા. કેમ? બહુ ધોળી છે રૂપાળી છે એટલે? હું એટલી બધી રૂપાળી નથી એટલે? એ હું કોઈ સામું ન જોતો. અમે બે શાંતિથી વાતો જ કરતા હતા અને મારે એની સામું જોઈને ત્યાં જવું છે. તમારા આદમીની મને ખબર જ હોય. હારી છોકરીઓ ભાયલી નથી
અને એની વાંહે લટુડા પટુડા પાડતા હાલતા થયા નથી. તમે છે ને અહીંયા ને અહીંયા રહેજો, ક્યાંય મારી નજરથી દૂર નહીં જાતા. એ તું હું બોલ છો એનું તને ભાન છે? મને બધું ભાન જ છે, હું બોલું છું ને મેં બધું મારી નજર સામે જોયું છે. એટલે હવે તમે છે ને મારી નજરથી દૂર ક્યાંય નહીં જાતા. બહુ કરી હોતે હવે હું તને ક્યાં અહીંયા ગોવા લઈને આવ્યો. અહીંયા તું 2-5 દી રહે ને તું તો મારું મગજ ખાઈ જાય હાવ. એમ હામું જોઈએ કાંઈ અમે કાંઈ નથી ને એના થઈ જવાના, એની હારે વહી જવાના. આ તું ગોવામાં જો ને એકાબીજા ઓળખતા ન હોય એ વાતું સીતું કરતા હોય, તું એકાબીજા લગ્ન કરી લેવાના હોય. આવે ને આવી શંકા તું કરતી મારી ઉપર. મારે બીજું કાંઈ નથી સાંભળવું, તમે છે ને મારી હારે નારે રહેજો. એ હા મારી માં, હું તારી હારે નારે રે, હું ક્યાંય નહીં જાઉં બસ. જીગુડી હવે મગજ મારી બંધ કરીને જવા દે ને આ વાતને. આ ગોવા છે, અહીંયા બધા ફ્રી માઇન્ડ વાળા હોય. તું જે વિચાર ને એવું કાંઈ ન હોય, એટલે ખોટું મનમાં કાઢી નાખ. જીગરભાઈ માટે જે કાંઈ તારા મનમાં ભર્યું હોય ને ખોટું વિચારીમાં. ભોગડી હું કાંઈ ખોટું નથી વિચારતી. આ બધા પતિ છે ને એ સરખા જ હોય. હારી છોકરી ભાળી નથી કે લટુડા પટુડા પાડવાનું ચાલુ કર્યું નથી. બસ હવે તું તારી કથા બંધ કર અને એક વાત મને કહેતો, અહીં આપણે અહીં દરિયાકાંઠે રખડવા આવ્યા છીએ, તો આ થેલો કેમ મારી લીધો છે? ઈ થેલામાં થેપલા છે, થેપલા. મને ભૂખ લાગે ને મારે ખાવા જોઈએ એટલે મેં થેલો હારે રાખ્યો. એ થેપલાની દીકરી, આપણે અહીંયા ગોવા આવ્યા છીએ, અહીંયા નઈત નવું ખાવાનું હોય અને તું થેલો હારે લઈને આવી, તને શરમ ન આવી? એમાં છે ની શરમ, ખાવું એમાં હસોડી શરમ નહીં હો. અને અહીંયા લારીઓમાં ના સ્ટોલ રે એમાં મને હસોડું ખાવું ન ભાવે. જીગુડી બુદ્ધિ વગરની તું આવું બુદ્ધિ વગરની જ રહી. આ ગોવા જેવા સિટીમાં આપણે ફરવા આવ્યા છીએ અને તું હાવ ગામડા જેવી દેશી વાતો કરી, તને શરમ નથી આવતી? એમાં છે ની શરમ, ગામડે જ હું મોટી થઈ છું. ગોગડી એની હારે મગજમારી કરીમાં એ નહીં સમજે. 8 પાસ છે એટલે અભણ જ ગણાય, અને ગામડે મોટી થઈ છે એટલે ગામડાની ભાષા જ બોલશે. તું ખોટી મગજમારી કરીમાં નહીં. હાથ પાય છે એટલે તમે કેવા હું માંગો છો? તમે મને સમજો છો હું? હું તને કાંઈ નથી સમજતો. મારે જે ગોગડીને કહેવાનું હતું ને ઈ કહી દીધું ને ઈ સમજી ગઈ. ગોગડી સમજી ગઈ, મારે હુંય સમજી ગઈ. મને ખબર તમે હું કેવા માંગો છો ઈ. તમે ગામડાની ગવાર સમજો છો ને, અભણ સમજો છો ને. હું કાંઈ હાવ ગવાર નથી, મને બધી ખબર પડે છે. તમે હું કેવા માંગો છો ને? હું તને કાંઈ કહેવા નથી માંગતો. અહીંયા આપણે ગોવા આવ્યા છીએ, તું ખોટી મગજમારી કરીમાં. અને આ દરિયાકાંઠો છે, શાંત વાતાવરણ છે, મનને એકદમ શાંત કર અને એન્જોય કર. આપણે એન્જોય કરવા આવ્યા છીએ. આમાં હું તંબુરો એન્જોય કરે? ગામડાની ગવાર તો તમે મને કહી દીધી. હું અહીં તમે મને ફરવા લેવા, નકર હંભળાવા જ કરો છો. આના કરતા તો નો આવ્યું હોત તો સારું હતું. તારે ઉપાડો હતો ફરવા જવાનો ને ગોવા આવવાનો, મેં તને નથી કીધું. હા, મારે જ ઉપાડો હોય ને, ગમે ત્યાં જવું હોય તો તમારે મારું નામ જ સડાઈ દેવાનું, મને જ ઠૂઠે સડાઈ દેવાનું. પોતે મારે હારે મોજ કરશે એ કાંઈ નહીં. જીગુડી ખોટો ગુસ્સો કરીમાં શાંત થાય. આપણે રખડવા આવ્યા છીએ તો શાંતિથી રખડી લે. ખોટી બે માણા મગજમારી કરોમાં. તમારે જે મગજમારી કરવી હોય, જે બાધું હોય ને એ આપણે ઘરે જઈને બાજ્યો. અહીંયા તો શાંતિથી રખડી લો, મોજ કરી લો. એ તારા ભાઈ જીગરને કે ને, અહીં ગોવા આવ્યા છે ન્યાય મારી હારે મેરાજ મગજમારી કરવાની ધૈર્ય કરવા. જીગરભાઈ તમે હવે બોલતા નહીં, તમે બે દોસ્તાર મળો વાતો કરવા. ખોટી મગજમારી આપણે નથી કરવી. આ ગોગડી થોડુંક સમજાવી દે. આપણે ગોવા ફરવા આવ્યા છે એટલું એને મગજમાં બેહાર દે. એ મને મગજમાં છે આપણે ગોવા ફરવા આવ્યા છે ની. તમે ચાલુ કર્યું વિદેશી છોકરી સામું જોઈ. અહીંયા ફરવા આવ્યા છો, ખારી છોકરીઓ સામું જોવા આવ્યા છો? બસ જીગુ હવે જવા દે ને. કેટલીક તું પછી મગજમારી કરે? મારે કાંઈ મગજમારી નથી કરવી, એ ચાલુ કરાવે છે મને. મને એમ હતું કે જીગરે મારી ઈચ્છા પૂરી કરી, અહીં ગોવા લઈ આવી. ઈચ્છા તો પૂરી કરી વર્ષો જૂની, પણ આ આવી મને નથી ખબર કે અહીંયા હારી છોકરીઓ ભાળી જાય ને તો એની વાંહે રહે એમ. આના કરતા તો ગોવા ન લાવ્યો હોત તો સારું હતું. જીગુ ખોટું નેગેટિવ વિચારમાં તું જે વિચારશો ને માલું કાંઈ નથી. અહીંયા બધા ફ્રી માઇન્ડ ના હોય, એટલે તું છે ને મગજમાં બધું કાઢ નાખ. તો એમ નહીં, અહીંયા હું બધા છોકરા છોકરીને બધા વાતો કરતા બધા ફ્રી માઇન્ડ ના રહેશે. ગોવા બધા એટલે જ આવે છે. એ મારી માં તું બંધ થા હવે. અમે તને એકય વાતે નહીં પૂછી. અહીંયા મોજ કરવા આવ્યા છે ને તો મોજ કર, રખડ, બીજી મગજમારી કરીમાં. અને હવે બંધ થા પ્લીઝ. હેલો દોસ્તો, કેમ છો? મજામાં બધાય? દોસ્તો અમે ગુજરાતી, કદાચ ગોવા હું ગમે ત્યાં વિદેશ ફરવા ગયા હોય તો અમારે થેપલા હારે હોય. હું કેવું દોસ્તો તમારું કમેન્ટમાં જરૂર કહેજો. કેવો વિડીયો લાગ્યો એ વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને બધા લોકો સુધી શેર કરજો. પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.